કોઈનો પણ અપરાધ તમારી મેમરીમાં છે ત્યાં સુધી તમે એને સાચી ક્ષમાપના આપી જ નથી. મેમરીમાંથી ગાયબ કરી નાખો. તમે સેવ કરો છો, ડિલીટ નથી કરતા. ડિલીટ કરશો તે દિવસે તમારી ક્ષમાપના સાચી કહેવાશે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, વિધાઉટ ફરગીવ યુ કાન્ટ ફરગીવ. વિધાઉટ ફરગીવ યુ કાન્ટ ફરગીવ એટલે ભૂલ્યા વગર ક્યારે કોઈની ભૂલને તમે ભૂલી શકતા જ નથી. સામી વ્યક્તિના અપરાધને ભૂલી જાઓ તો જ તમે એને સાચે સાચ ભૂલ્યા કહેવાઓ. બાકી જો તમને એના અપરાધ યાદ રહેતા હોય તો તમે હજી એને ભૂલ્યા ન કહેવાઓ. સારી યાદદાસ્ત. ઘણા એમ કહેતા મારા સાહેબ એમાં હું શું કરું, મારી મેમરી એટલી પાવરફુલ છે. તો એ સાંભળી લો, સારી યાદદાસ્ત એ બહુ મોટી તાકાત છે, પણ ભૂલી જવું એ ઈશ્વરીય વરદાન છે. ભૂલવા માટે મેમરી નથી જોઈતી, ભૂલવા માટે પરમાત્માની કૃપા જોઈએ છે. એવી કૃપા તમે પ્રાપ્ત કરો કે સામી વ્યક્તિ આવે છતાં એના દોષ ના આવે. અને આ બાબતમાં અત્યારે આપણા માટે જો આઇકોન હોય ને, અમારા ગચ્છાધિપતિ જયઘોષપુરી મહારાજ છે. અમે એમની પાસે આલોચના કરીએ, અમે એમની પાસે અમારા પાપ પ્રગટ કરીએ, અને છતાં એ જ અમે પાછા બીજા દિવસે જઈએ ત્યારે એ ગઈકાલવાળી વ્યક્તિને યાદ નથી કરતા, આજની ચેન્જ થયેલી વ્યક્તિને યાદ કરી પ્રેમથી માથા પર હાથ મૂકે છે, વાત્સલ્ય આપે છે અને અમને જીવવાનું બળ આપતા હોય છે. ભૂલ તો અમારી થાય છે અને એમને ખબર પડે છે, અને અમારી ભૂલો બાજુના પ્રેમથી અમારી ભૂલને દૂર કરાવીને પાછા અમને સ્વીકારી લે છે. મારે તમને કેવું છે, એક ગુરુ પોતાના શિષ્યને સ્વીકારી શકતા હોય, તમે તમારા મિત્રને સ્વીકારી ના શકો. ભૂલ થઈને તમે તો ગાંઠ મારી દો છો. ઘણા તો આમ છે ને, હું તમને એમ પૂછું, એક રૂમાલ હોય, રૂમાલ એમાં એક ગાંઠ ન હોય તો એમાં કાજુ બદામ પિસ્તા વગેરે નાખીએ તો રૂમાલ પકડી લે કે ના પકડી લે? બરાબર છે. 5 કિલો કાજુ બદામ પિસ્તા તો આવી જાય કે ના આવી જાય રૂમાલની અંદર? અને એ જ રૂમાલને આમ ગાંઠ મારી, એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ, ચોથી ગાંઠ, અને પછી એમાં કોઈ કાજુ બદામ પિસ્તા નાખે તો રૂમાલમાં જાય કે બધું નીચે જાય? નીચે જાય. તો રૂમાલની વજનમાં કઈ ફરક પડ્યો ખરો? ગાંઠવાળો રૂમાલ, ગાંઠ વગરના રૂમાલ, એ બેમાં કઈ ફરક પડ્યો નથી? પડ્યો. ફરક ક્યાં પડ્યો? ગાંઠ લાગતાની સાથે એની કાર્યશક્તિ ખતમ થઈ ગઈ. જેમાં ગાંઠ નતો એની અંદર કાર્યશક્તિ છે વસ્તુને પકડી રાખવાની, અને જેવી ગાંઠ આવી એટલે વસ્તુને પકડી રાખવાની શક્તિ ખતમ થઈ ગઈ. બરાબર છે? એકદમ બરાબર. હવે હું તમને પૂછું છું, કેટલી ગાંઠો લઈને તમે બેઠા છો? હું ગમે તેટલું પ્રવચન આપું પણ તમે એટલી ગાંઠો મારી છે, એટલી ગાંઠો મારી છે કે મારું પ્રવચન અંદર જતું જ નથી. અને તકલીફ એ છે, તમારો રૂમાલ આમ જોવા જઈએ તો ભાઈઓનો રૂમાલ, જેન્ટ્સનો રૂમાલ મોટો હોય અને ઉપયોગ ઓછો, અને આ લોકોનો રૂમાલ નાનો હોય ને સૌથી વધારે ઉપયોગ પાછો એમનો જ ચાલતો હોય. બરાબર? આ વિચિત્ર કહેવાય. રૂમાલ નાનો ને ઉપયોગ વધારે, રૂમાલ મોટો ઉપયોગ ઓછો. પણ હું તમને પૂછું, તમારી કેટલી કેટલી ગાંઠો તમે મારીને બેઠા છો? કેટલી ગાંઠો? પૂરા દિવસે મેં એને કીધું તો તારું ભાઈ કાક ના આપ્યું એને, હવે આવે એ બીજી વાર આપણી પાસે. આ ગાંઠ મારી. એના મેરેજમાં આપણને એને કાર્ડ ના આપ્યું, આપણા ભાઈના મેરેજમાં આપણે એને કાર્ડ આપ્યું હતું, એના મેરેજ વખતે આપણને એને યાદ ન કર્યા. આ બીજી ગાંઠ. દિવસમાં કેટલી ગાંઠ મારો છો? ઘણાનો તો ગાંઠો એટલી છે કે રૂમાલ જ ન દેખાય, એટલી ગાંઠો જ દેખાતી હોય. મારો છું કે નથી મારતા? શિકાર ગાંઠ મારીને બેઠા છે. પ્રત્યેક ગાંઠોને ખોલી નાખવાની. જો ક્ષમા, તમને ખબર, ક્ષમા 3 પ્રકારે ક્ષમા રાખો. ગમે તેવી પરિસ્થિતિ આવે, વિષમ પરિસ્થિતિ આવે, એની વચ્ચે પણ તમે તમારું મગજ જયારે નથી ગુમાવતા ને ત્યારે તમે ક્ષમા રાખી કહેવાય. અને ક્ષમા રાખવા માટે સત્વ જોઈતું હોય છે. સત્વ વગર કોઈ માણસ ક્ષમા ન રાખી શકે, ડિસ્ટર્બ થઈ જાય. નંબર 2, ક્ષમા માગો. ભૂલ તમારી થઈ ગઈ છે ત્યારે એ મને માફી માંગે તો હું એને માફી માંગુ, એ મને મિચ્છામી દુક્કડમ કહેવા આવે તો હું એને મિચ્છામી દુક્કડમ કહું. આવા બધા ધંધા નહીં કરો. તમારી ભૂલ થઈ છે, તમે મોટા છો, નાના છો, બધી વાત છોડી દો. તું નાનો હું મોટો, તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો ભર્યો દરિયો, મીઠા જળનો લોટ. એક લોટા જેટલું એક મીઠા જળનો લોટો હોય ને એ તરસ છીપાવી શકે, અને દરિયો ગમે તેટલો મોટો હોય છતાં કેવો હોય છે? ખારો.
તું નાનો ને હું મોટો, આ બધા ખ્યાલ બાજુ પર મૂકો. તમને લાગે કે મારી ભૂલ થઈ છે, પછી સામે ગમે તેવી વ્યક્તિ હોય, મારા જઈને એને ખમા વિચારું, દોસ્ત ઓલા દિવસે મેં જે કર્યું એ ખોટું કર્યું છે, મારા તરફથી તને મિચ્છામી દુક્કડમ. અને ક્ષમા માગવા માટે શું જોઈએ છે? નમ્રતા જોઈએ છે.